વિચાર પણ ક્યારેય નિરાશા, ડિપ્રેશન, સ્ટ્રેસ આવવા જ નહીં દેવાના. ડૉક્ટરે એક ચિઠ્ઠી લખવાની વાત કરી, એમાં બધાના નામ લખવાની વાત કરી, અને પછી ખિસ્સામાં રાખવાની વાત કરી, અને પછી સુગંધ આવે એની વાત કરી. બહુ સુંદર વાત કરી. એમ હું તમને એક બીજી ચિઠ્ઠી લખવાની વાત કરું. તમારે રોજ ચિઠ્ઠીમાં લખવાનું ડિપ્રેશન, પછી એના 5 ટુકડા કરીને ઘા કરવાનો. બીજી ચિઠ્ઠીમાં લખવાનું સ્ટ્રેસ, પછી એના 5 ટુકડા કરીને ડસ્ટબિનમાં નાખવાના. ત્રીજો ચિઠ્ઠી લખવાની વરી, ચિંતા, એના 5 ટુકડા કરવાના અને એને ડસ્ટબિનમાં નાખવાના. રોજ આ પ્રેક્ટિસ કરવાની. ઇટ ટેક્સ યુ 3 મિનિટ્સ. આ બહુ મોડર્ન મેનેજમેન્ટ સિસ્ટમથી હું તમને અમુક વાતો સમજાવું છું કે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ છે, જીમ કોલિન્સ, ઓગ મિન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ. એ આવી બધી નાની નાની વ્યક્તિગત પ્રેક્ટિકલ ક્રિયાઓ શીખવાડે જેથી તમે હંમેશા બુસ્ટેડ રહો. એટલે ડૉક્ટરે એક ચિઠ્ઠી રાખવાની વાત કરી અને હું ચિઠ્ઠી ફાળવાની વાત કરું છું. પણ 2 પ્રયોગ કરવાના છે, બંને પ્રયોગ કરવાના છે. તો પ્રેક્ટિકલ પ્રયોગ છે. ડુ ઇટ એવરી ડે. તમારો બાળક ના કરી શકે, તમે માતા પિતા કરો. જો બેટા તને ટાઈપ 1 ડાયાબિટીસ છે ને, એમાં કોઈક દિવસ કદાચ ડિપ્રેશન આવે, જો હું લખું છું, ફાડી નાખા ચિઠ્ઠીને, એટલે બાળક ફાળે. આ બધી ઇમેજ એના હૃદયમાં ક્રિએટ થશે. આ બધું એના માનસ પર ઉપર નાનપણથી ઇફેક્ટ કરશે, કારણ કે નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય. મોટા જેમ જેમ થાય બધી જીબી ભરાતી જાય, પછી જગ્યાઓ સુવિચાર માટે રહે નહીં. નાનપણથી એની જીબી ઘણી બધી ફ્રી હોય ને, ત્યારે આ બધું ભરી દેવું. એટલે પછી એના માનસપટ ઉપર આવા જ વિચારો ચાલ્યા કરે. ક્યારેક કોઈક વખત એને થોડોક પણ એવો અનુભવ થાય ત્યારે યાદ આવે કે ડિપ્રેશન નામની ચિઠ્ઠી તો મેં 50 વખત ફાડી નાખી છે, તો આજે આવે કેમ? સ્ટ્રેસ નામની ચિઠ્ઠી તો મેં 25-50 વખત એમને ફાડી નાખી છે. I don't worry about. How can it come in my life? મારા જીવનમાં આવે જ કેવી રીતે? તો એ નાનો થોડો પ્રેક્ટિકલ કરજો. ક્યારેય તમારા બાળકને એવું કહેતા નહીં બેટા તને આ છે, એવું નહીં કહેવાનું. શું બોલવાનું? હું તમને 10 સેકન્ડનો પોઝ આપું છું. તમે વિચારો કે આ સંબંધી કોઈ પણ વાત ક્યારેય પણ પરિવારમાં નીકળે, બાળક હાજર હોય ત્યારે કયું વાક્ય બોલવું? આ તો નથી જ બોલવાનું કે તારે જુવેનાઇલ ડાયાબિટીસ છે. તમારે શું બોલવું જોઈએ એવું તમે બધા વિચારો. હું કોઈ પણ 2 વ્યક્તિને પૂછીશ કે તમે શું બોલવું જોઈએ તમારા બાળકને. મંચ ઉપર એ પૂછીશ. ડોન્ટ ટેલ યોર ચિલ્ડ્રન ધેટ યુ આર જેડી. નેવર એવર. બટ ઇન્સ્ટેડ વોટ યુ કેન ટેલ, તમે બીજું શું કહી શકો છો? આ જ કહેવાનું છે, પણ કેવી રીતે કહી શકો છો? હવે વિચારો. યોર 10 સેકન્ડ સ્ટાર્ટ્સ નાઉ. જેડી બાળકોના પિતાશ્રીઓ હાથ ઊંચો કરો તો. હા, તમે ઊભા થાવ તો તમે એમ શું વાક્ય બોલો? તમે તમારા બાળકને શું શીખવાડો? આઈ એમ ટોટલી હેલ્ધી. ગુડ થિંગ, વી મસ્ટ ગીવ હિમ અ ગુડ ક્લેપ. હજી હાથ ઊંચો રાખો, મારે 2 જણાને પૂછવાનું. હા, તમે બોલો. યુ કેન ડુ ઇટ વેરી વેલ. તું આ કરી શકે છે ને ખૂબ સારી રીતે કરી શકે. પોઝિટિવ લેંગ્વેજ જ બોલવાની. જેફ કેલર નામના બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ ધ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ નામનું પુસ્તક લખ્યું. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. એમણે આ પુસ્તક એટલા માટે લખ્યું કે 70 અને 80ના દાયકા સુધીમાં વાત એવી હતી જે વધારે મહેનત કરે વધારે પૈસા કમાય. 90 પછી આખા સમીકરણો ફરી ગયા કે જે બુદ્ધિશાળી હોય એ બીજા પાસે મહેનત કરાવીને વધારે પૈસા કમાય. 2000ની સાલ પછી પાછા સમીકરણો ફર્યા કે જે ના અભિગમો સાચા હોય ને એ બુદ્ધિશાળી અને મહેનતુ 2 પ્રકારના માણસોને પોતાને ત્યાં નોકરી રાખી શકે. એ અભિગમો પરથી એમણે આ પુસ્તક લખ્યું છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. પોતે મલ્ટી બિલિયનર થયા. હું ઘણી વખત હસતા હસતા આ જ વાતને જોકના રૂપમાં લઉં છું, પણ અત્યારે તમે જોક તરીકે જ લેજો. હસતા હસતા વાત કરું છું કે જેને 90% આવે ને, 10મા 12મા ધોરણમાં 90-95% આવે ને, એ બધા ડૉક્ટર કે એન્જિનિયર થાય. પછી 15% ઓછા આવે ને, 75%, એ બધા કોમર્સ લાઇનમાં જાય, કંપની ખોલે અને પેલા 2 જણા નોકરી રાખે. હજી 15% ઓછા આવે ને, 60%, એ પબ્લિક લાઈફમાં જાય પેલા 2 માટે પોલિસી નક્કી કરે. એવું જ હોય. હજી 15% ઓછા આવે ને, 45% એ અંડરવર્લ્ડમાં જઈને આગલા 3 એને કંટ્રોલ કરે. જસ્ટ અ જોક છે, ફોર અ લાઇટર મુમેન્ટ. જેફ કેલર એમના પુસ્તકમાં 3 વિભાગમાં એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, એમાં 3જા વિભાગમાં આ વાત બહુ સુંદર લખી છે. પર્સનલી આઈ લાઇક દેટ ચેપ્ટર વેરી મચ. એ ચેપ્ટર મને ખૂબ ગમે છે. અને એ ચેપ્ટરમાં એમને આ જ સંબંધી સુંદર વિચારો મૂક્યા છે કે તમારા જે એટીટ્યુડ્સ છે, જે અભિગમ છે, એ હંમેશા સવડાને ઊંચા રાખવા. સમજો, આપણે 2 વિભાગમાં ત્યારે પોઝિટિવિટીની વાત કરી, પ્રથમ વિભાગમાં વિચારોની વાત કરી, હવે બીજા વિભાગમાં આપણે અભિગમોની વાત કરીએ. એટીટ્યુડ્સ.
તે હંમેશા સવડા સકારાત્મક અને ઊંચા જ રાખવા. એમાં એમના પ્રવચનમાં એક બહુ સરસ એમને દ્રષ્ટાંત લખ્યું છે કે એકવાર એક બેબી મોસ્કીટો, એક નાનું મચ્છર જે જન્મેલું ને, બેબી મોસ્કીટો, એનું મેઇડન ફ્લાઇટ હતી. પાકવીને પછી પહેલી વાર ઉડાણ લીધું. પછી આમ રૂમમાં ગોળ ઉડાણ ભરીને પાછું આવીને બેઠું. જ્યારે ઉડાણ ઉપર ગયું ત્યારે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બંને જણા આમ જોતા હતા કે ઓહો, આપણો બેટો આમ પહેલી વખત ઉડતા શીખ્યો. જેમ મા બાપ હરખભેર જોતા ને એનું બાળક આમ ચાલતા શીખે તો કે ફર્સ્ટ ફ્લાઇટ, આમ મેઇડન ફ્લાઇટ. અને જ્યારે ફ્લાઇટ પૂરી કરીને પાછું મા બાપ પાસે આવે ને એટલે મા જરા ને વધારે આમ હરખ હોય ને ઉત્સાહ હોય. એના માએ પૂછ્યું મધર મોસ્કીટો કે હાઉ વોઝ યોર ફ્લાઇટ, આમ પહેલું તારું ઉડાણ કેવું રહ્યું? તો પેલા બાળકે બહુ સરસ વાત કરી. ધ બેબી મોસ્કીટો સેડ, મોમ, યુ નો, વેરેવર આઈ વેન્ટ એવરીબડી વેર ક્લેપિંગ ફોર મી. હું જ્યાં જ્યાં ઉડ્યો ને ત્યાં બધાએ મારી માટે ખૂબ તાલીઓ પાડતા હતા. વાહ, શું ઉડે છે! ખબર પડી? બધી જગ્યાએ તાલીઓ પડતી હતી કે શું ઉડાન છે, શું ઉડાન છે. એને મારવા બેઠેલા લોકો પણ એને અભિગમ શું રાખ્યો? તાલીઓ પડે છે. એમ જેડી બાળકો એવું નહીં રાખવાનું કે ભગવાને મને ઉણપ આપી, ભગવાને મને એકલા તાકાત બહાર લાવવાની એક તાક આપી. તો એ અભિગમ, એ એટીટ્યુડ છે એ બહુ કામ કરી જશે. નકારાત્મક અને નીચા અભિગમ રાખવાના નહીં તો પ્રગતિ નહીં, સફળતા નહીં મળે. અમેરિકા આટલી મહાસત્તા છે અને હમણાં અઠવાડિયા પહેલા દેખાડી દીધું કઈ કક્ષાની મહાસત્તા છે, જે ધડાકો કર્યો છે ઈરાનમાં, એટલે મહાસત્તા છે જ. જંગલમાં સિંહ સાથે દુશ્મની હોય જ નહીં. એ કક્ષા છે એમની. R&D પાવર, એર પાવર, ડોલર પાવર, દુનિયાની પ્રથમ 50 મોટી સંસ્થાઓ એના ડોલર પાવર ઉપર ચાલે છે. એટલે એ અલાયદું જ છે અભિગમથી. દરેક અમેરિકનને એટીટ્યુડ હોય છે કે આઈ એમ અમેરિકન, બસ ફિનિશ. હું દુનિયા પર રાજ કરવા જ સર્જાયેલો છું, દુનિયા મારી ગુલામ જ છે. અમે કહીએ એમ જ નક્કી થાય, એ લોકો કે જ નક્કી થાય. તમારા ડાયાબિટીસના લેવલ પણ એ લોકો કે પ્રમાણે નક્કી થાય. બ્લડ પ્રેશરના અને કોલેસ્ટ્રોલના લેવલ પણ એ લોકો નક્કી કરે એમ નક્કી થાય. અત્યારે તમે કહો છો કે 80, 120 બ્લડ પ્રેશર નોર્મલ કહેવાય, કાલે અમેરિકા નક્કી કરે ને તો 60, 100 ને નોર્મલ કરી નાખે. નક્કી એ લોકોએ કરવાનું હોય છે. અને આપણે ઊભા ઊભા આખી દુનિયાએ ભલે ભલે એટલું જ કરવાનું હોય છે. કારણ કે આ બધા આંકડા એમણે જ નક્કી કરેલા છે. એમને દવાઓ તમને ખૂબ ખવડાવી હોય એટલે કોલેસ્ટ્રોલનું લેવલ ડાઉન કરી નાખે. આટલું આવે ને એટલે તમારે ચેતી જ જવાનું, ધડાકો થશે જ, તમે ગોળીઓ લેવા માંડો. એટલે બધું ત્યાંથી નક્કી. પણ એનું કારણ શું છે? એ લોકો આપણી કરતાં કંઈ વધારે બુદ્ધિશાળી છે એવું નથી. અભિગમ એ લોકોના બહુ જ ઊંચા. તમે સિલિકોન વેલીમાં, કેલિફોર્નિયામાં જાઓ, અમેરિકા, જ્યાં બધી આઈટી કંપનીઝ દુનિયાની કામ કરે છે, અને આપણા ભારતના છોકરા આઈટી એન્જિનિયર્સ થાય, કમ્પ્યુટર એન્જિનિયર્સ થાય, તમે ઘણા બધા અહીંયાના પણ તમારા સગાવાળાના હશે. અને એને ગૌરવ હોય કે મારો દીકરો સિલિકોન વેલીમાં, ત્યાં સેન હોઝેમાં, કેલિફોર્નિયામાં, અમેરિકામાં $1 લાખ અને $1.25 લાખ પગાર છે. પણ એવા 500 જણાને પગાર આપનાર જે વ્હાઇટ અમેરિકન હોય ને, તો મારો બેટો બીકોમ ના થયો હોય. બોલો, આપણને એમ કહે કે તમને હમણાં 5 માણસ આપીએ, તું જરા અહીંયા કંઈક કામ કરતો, આ લોકો કંઈક કામ સોંપો તો આપણે મૂંઝીએ. આમ તો કંઈ બહુ છે નહીં કામ બીજું તો.